વંચિત રાખવામાં આવ્યા. કેટલા વર્ષ? 43 વર્ષ સુધી તમને આરક્ષણથી વંચિત રાખવામાં આવ્યા. અને આ સમય ગાળા દરમિયાન વગર આરક્ષણે જેણે લાભ લીધો છે ને એના આંકડા પણ આપણી પાસે છે. રાજનીતિમાં પછી સંસદ હોય એમાં જેને લાભ લીધો છે ને એ આંકડા પણ આપણી પાસે છે. એટલા જ બધા હોશિયારીના પેટના થઈ ગયા હોય તો કામ કરો, સફાઈ તમે હાથમાં લઈ લો, મંદિરો અમને આપી દો. જેને આરક્ષણ હટાવવાની એટલી જ બધી ચરબી લાગી ગઈ હોય તો કામ કરો, મંદિરોમાં 100% આરક્ષણ છે, આરક્ષણ 100% લઈને બેઠા છે તો મંદિરો અમને આપી દો અને કાલથી ગટર સાફ કરવા આવી જાઓ, સાફ સફાઈ કામ કરવા આવી જાઓ. આરક્ષણથી એટલી જ બધી તકલીફ હોય તો કાલથી સાફ સફાઈ કામ કરવાનું તમે કામગીરી સંભાળી લ્યો અને મંદિર અમને આપી દો. અમે પણ પ્રભુની સેવા કરીએ, અમે પણ ઈશ્વરની સેવા કરીએ. જે લોકો આરક્ષણ હટાવવાની વાત કરે છે ને એને દેખાતું નથી, એને એ લોકો ભાળી નથી શકતા કે કોઈ ઓબીસી, દલિત કે આદિવાસીનો દીકરો ખુરચી ઉપર પગ ચડાવીને બેસે. ઓબીસી એસસી એસટી સમુદાયના સાહેબ કેવો પડે ને એ તકલીફ છે આ લોકોને. અંજાલી ભાડી શકતા નથી. આરક્ષણ હટાવી દો એટલે આરક્ષણ મળ્યું જ નથી હજી, ત્યાં તમે હટાવવાની વાત કરો છો. 43 વર્ષ સુધી આરક્ષણથી વંચિત રાખ્યા અને જ્યારે પણ ઓબીસીના નેતાઓએ આરક્ષણ મળે તેના માટે લડત લડી તો દર ખેલે સર્વે કરવામાં આવશે, રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ તૈયાર થાય પછી માળીએ પાછા મૂકી દે. આમ 43 વર્ષ લગી લટકાવી રાખ્યા, આરક્ષણ તો ચાલુ જ ન કર્યું. જેમ એસસી અને એસટી સમુદાયને આરક્ષણ બંધારણ અમલમાં આવ્યું ત્યારથી એને આરક્ષણ મળ્યું છે, જો ઓબીસી સમાજને બાબા સાહેબ આંબેડકરે તો સંવિધાનમાં સૌથી પહેલા આરક્ષણની વાત કોના માટે કરેલી છે તો કે ઓબીસી સમાજ માટે 340 આર્ટિકલમાં. ત્યારબાદ એસસી અને એસટી સમાજને 341 અને 42 આર્ટિકલમાં આરક્ષણની વાત કરેલી છે. પણ આપણે બંધારણ વાંચ્યું હોય તો ખબર પડે, ઇતિહાસ વાંચ્યો હોય તો આપણે ખબર પડે. એસસી એસટી સમુદાયનું આરક્ષણ ચાલુ થઈ ગયું પણ આપણે 43 વર્ષ સુધી લટકાઈ રાખ્યા. અને મેડિકલ ક્ષેત્રમાં તો હમણાં લગભગ 2018માં આરક્ષણ ચાલુ કર્યું. શેમાં? મેડિકલ ક્ષેત્રમાં, નીટમાં. અને આપણું આરક્ષણ ચાલુ કર્યું ને એટલે સીધું 10% કોને આપી દીધું? ઈડબ્લ્યુએસ વાળાને. હવે હું તમને પૂછવા માંગુ, 10% ઈડબ્લ્યુએસ આરક્ષણ મેળવો આપણે કાંઈ વાંધો નથી. ગુજરાતમાં જ્યારે અનામત આંદોલન થયું, આજે પાટીદાર સમાજના ઘણા બધા ચહેરાઓ છે એ આરક્ષણ નાબૂદ કરવા માટે વિડીયો બનાવે છે, પોસ્ટ વાયરલ કરે છે. તો હું એ ભાઈઓને કહેવા માંગુ કે જ્યારે હાર્દિક પટેલનું એવું નિવેદન હતું કે બંધારણ એવું કહે કે જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. આ હાર્દિક પટેલનું નિવેદન હતું જે અનામતનું નેતૃત્વ લઈને ભાઈ નીકળ્યા હતા. તો જ્યારે ઈડબ્લ્યુએસ આરક્ષણ ની લડત ચાલતી હતી, આંદોલન ચાલતું હતું, ત્યારે એક પણ ઓબીસી એસસી એસટી સમુદાયના એક પણ વ્યક્તિએ એનો વિરોધ નથી કર્યો. અને કર્યો હોય તો મને જણાવો. ઈડબ્લ્યુએસ આરક્ષણનો એક પણ વ્યક્તિએ આપણે વિરોધ કર્યો નથી. જેની જેટલી વસ્તી એટલો અધિકાર મળવો જોઈએ.